નમસ્કાર, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ. જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરત એનએસયુઆઈ દ્વારા એલએલબીના વિદ્યાર્થીઓના હિતમાં કરવામાં આવેલી વારંવાર રજૂઆત અને આંદોલનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. એલએલબી સેમેસ્ટર 1 થી 5ના એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓ, ખાસ કરીને સેમેસ્ટર 5ના 250થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી કરવામાં આવેલી માંગ યુનિવર્સિટી દ્વારા સ્વીકારવામાં આવી છે અને એલએલબી સેમ 5ની એટીકેટીની પરીક્ષા 7 સપ્ટેમ્બરના રોજથી યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત એનએસયુઆઈ દ્વારા વારંવાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપી એલએલબી સેમેસ્ટર 1 થી 5ની એટીકેટી પરીક્ષા વહેલી તકે યોજવાની તથા તેનું પરિણામ ઝડપથી જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી અને તેમાં પણ ખાસ કરીને સેમ 5માં 250 કરતાં વધુ વિદ્યાર્થીઓને એટીકેટી હોય, જેથી પરીક્ષા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવે, જેથી એઆઈબીઈની પરીક્ષા વિદ્યાર્થીઓ આપી શકે. આ માંગને લઈને વિદ્યાર્થીઓના હિતમાં સુરત એનએસયુઆઈ દ્વારા કુલપતિ કચેરી બહાર અન્ન અને જળનો ત્યાગ કરી આમરણ અનશન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રશ્નોની ગંભીરતાને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક કાયદા વિદ્યાશાખાની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં વિદ્યાર્થીઓના હિતને પ્રાધાન્ય આપી એલએલબી સેમેસ્ટર 5ની એટીકેટી પરીક્ષા વહેલી યોજવાની માંગ સ્વીકારવામાં આવી છે. આ નિર્ણયથી એઆઈબીઈ 22ની પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા આપી પરિણામ મેળવી શકશે અને એઆઈબીઈ માટે અરજી કરવાની તક મળશે, જેના કારણે તેમનું 1 વર્ષ બગડતું અટકશે.